અગેન ગુડ મોર્નિંગ ચાંદની આજે શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું તો ઓએમસી સેક્ટર્સ પર મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આવ્યો છે જેમાં ખાસ કરીને તેમના રિપોર્ટ્સમાં કહેવું છે કે ગેસોલિન અને ડીઝલ માટેના વાયટીડી ધોરણે ઇન્ટિગ્રેટેડ માર્જિન જે છે તે 10થી 45% વચ્ચે રહ્યા છે. આ કારણસર તેમને બીપીસીએલ અને આઈઓસીને બદલે તેમને એચપીસીએલને પોતાના ટોપિક્સ તેમને બનાવ્યા છે. ત્યારબાદ સેક્ટર્સ પર નજર કરીએ છીએ સ્ટીલ સેક્ટર. તો સ્ટીલ સેક્ટર્સ પર સીએલએસએ તરફથી એક રિપોર્ટ આવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ભારતે વિયેતનામથી થતી આયાત માટે તેમને એન્ટી ડમ્પિંગની તપાસ જે છે તેમને શરૂ કરી છે, જેમાં ખાસ કરીને સ્ટીલની આયાતના કારણે કરીને નાના ભાગ માટે વિયેતનામ એકાઉન્ટ્સ તરીકે એક મર્યાદિત અસર જે છે તે અત્યારે માર્કેટમાં એટલે કે મેટલ સેક્ટર્સ પર જોવા મળી શકે છે. પરંતુ સાથે તેમને એવું પણ કહેવું છે કે સ્થાનિક સ્ટીલ્સના ભાવ જે છે તે 8% પ્રીમિયમ પર અત્યારે જોવા મળી શકે છે. સાથે સ્થાનિક કિંમતો વધવા માટે ડ્યુટી જે છે તે નોંધપાત્ર રીતે હોવી જોઈએ છે. સાથે તેમને એ પણ કહેવું છે કે ભારત સ્ટીલ્સનું નેટ એક્સપોઝર જે છે તે એક્સપોર્ટર્સ અત્યારે હાલમાં ધરાવે છે. તેમાં ખાસ કરીને સ્ટીલ કંપની માટે અત્યારે તેઓ અંડર પરફોર્મ રેટિંગ જે છે તેઓ યથાવત રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી એમને કહેવું છે કે અસર તો ઓછી થશે પરંતુ ક્યાંક ને ક્યાંક રેટિંગના મામલે તેઓ અંડર પરફોર્મ રેટિંગ યથાવત રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ શેર્સ પર. તો શેર્સમાં ખાસ કરીને વોલ્ટાસ પર નજર કરવી જોઈએ કે વોલ્ટાસ પર ડિફરન્ટ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. શરૂઆત આપણે કોટકથી કરશું. કોટક તરફથી અહીંયા આપણને સેલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ મજબૂત ક્વાર્ટર્સ રિપોર્ટ તેમને જાહેર કર્યો છે, પરંતુ ખાસ કરીને તીવ્ર ઉનાળાને કારણે કરીને યુનિટ ઓફ કુલિંગ પ્રોડક્ટ જે છે તેનો ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સામે તેમનું એ પણ કહેવું છે કે કંપનીના સેગમેન્ટ એબિટ માર્જિન જે છે તે અનુમાનથી ઓછા રહ્યા છે. જ્યાં 10% માર્જિનનું અનુમાન હતું ત્યાં 8.6% પર આવતા જોવા મળી રહ્યા છે. અને સતત 6 ક્વાર્ટર્સ બાદ કંપની જે છે તે પ્રોફિટમાંથી તેનો ઈએમપી જે સેગમેન્ટ જે છે તેમાં એક નફો જોવા મળી રહ્યો છે. પરંતુ રેટિંગ આપણે જોઈ રહ્યા છે કે અહીંયા આપણને સેલ રેટિંગ જોવા મળી રહ્યા છે. પરંતુ સામે સીએલએસએ તરફથી પણ આપણને અંડર પરફોર્મ રેટિંગ વોલ્ટાસ માટે જોવા મળ્યા છે, પરંતુ લક્ષ્યાંક અહીંયા તેમને વધાર્યા છે અને 1310 રૂપિયા પ્રતિ શેર તેમને કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના માર્જિન જે છે તે અનુમાનથી ખરાબ રહ્યા છે, પરંતુ સામે કંપનીના માર્કેટ શેરમાં એક સુધારો આવ્યો છે. પરંતુ સામે કંપનીનું ગાઈડન્સ જે છે તેમને યથાવત રાખ્યું છે. આ કારણસર અહીંયા રેટિંગ આપણને અંડર પરફોર્મ જોવા મળ્યા છે. પરંતુ સામે યુબીએસસી તરફથી રિપોર્ટ જોઈશું ત્યાં આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને તેમને 1960 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીને ખાસ કરીને રૂમ એસી સેગમેન્ટમાં એક તીવ્ર મજબૂતી જોવા મળી છે, એક મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. આ કારણસર અહીં આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. પરંતુ સામે ગોલ્ડમેન સેસે વોલ્ટાસ માટે સેલ રેટિંગ આપી દીધા છે અને લક્ષ્યાંક તેમને 1310 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ આ ત્રણેય સેગમેન્ટ છે તેમાં એક પોઝિટિવિટી આવી છે, એ ખૂબ જ સરપ્રાઇઝજનક છે. પરંતુ સામે યુસીપી ગ્રોથ જે છે તે મજબૂત છે, માર્કેટ શેર ઇનલાઇન છે અને મજબૂત ગ્રોથ ત્યાં પણ જોવા મળ્યો છે. અને પરંતુ તેમનું કહેવું છે કે ફ્યુચરમાં કદાચ કંપનીના માર્જિનમાં સુધારો આવી શકે, પરંતુ અહીંયા તેમને રેટિંગ સેલ રાખ્યા છે. એટલે એમ કહી શકાય વોલ્ટાસ માટે આપણને એક મિશ્ર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, પરંતુ લક્ષ્યાંક દરેક સેગમેન્ટ બ્રોકરેજ હાઉસથી આપણને વધતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરીએ પેટીએમ પર. પેટીએમ પર બસ સ્ટેન્ડ તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરીએ ઓરોબિંદો ફાર્મા પર આપણને એચએસબીસી તરફથી બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને તેમને 1625 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીને યુએસએફડીના તેના યુગિયા 3 યુનિટને વોર્નિંગ લેટર મળ્યો હતો, એની પહેલાં પણ તેમને એઆઈ સર્ટિફિકેટ મળી ચૂક્યું છે. અને છેલ્લા રિપોર્ટ પર નજર કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ પર એચએસબીસી તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને તેમને 3600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ચાની ખાસ કરીને સેક્ટર પર અને વોલ્ટાસ પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર આજે નજર રહેશે.